નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં કારીગરોને સીધું તેમના ઉત્પાદન થયેલ માલનું માર્કેટ મળે તે માટે બનેલ ભુજ હાટની હાલત ખંડિયેર જેવી છે। 4,70,00,000ની ગ્રાન્ટ નવીનીકરણ માટે આવી પણ કાગળમાં અટવાઈ। ભુજમાં આવેલ ભુજ હાટની હાલત ખસ્તા છે। ખંડિયેર સમૂહ ભાસતું ભુજ હાટના નવીનીકરણની જરૂર છે। થોડા સમય પહેલા સમાજ કલ્યાણ વિકસિત જાતિ વિભાગ તરફથી ભુજ હાટના નવીનીકરણ માટે કેન્દ્ર સરકારની 4,70,00,000ની ગ્રાન્ટ આવી હતી। આ ગ્રાન્ટ પ્રમાણે કામ RNB PWDએ કરવાનું હોય છે, પણ એસ્ટિમેટ વધુ બનતા આ માટે સમાજ કલ્યાણ વિભાગને લખવામાં આવ્યું હતું અને તેમના થ્રુ સેન્ટ્રલ ગવર્મેન્ટને લખવામાં આવ્યું છે, પણ મંજૂરી મળી નથી। આમ પ્રથમ સમાજ કલ્યાણ વિભાગ, RNB PWD વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સમગ્ર ભુજ હાટ સંકુલ પ્રોજેક્ટના અધ્યક્ષ કલેક્ટર કચ્છ છે, પરંતુ છેલ્લા લગભગ 2 વર્ષથી આવેલ ગ્રાન્ટ કોઈને કોઈ નાના મોટા કારણોસર અથવા કાગળિયાઓની વિધિ મંજૂરીઓમાં અટવાઈ જતા ભુજ હાટનું નવીનીકરણ થયું નથી। કલેક્ટર DK પ્રવીણા મેડમ સમયે આપેલ ગ્રાન્ટનો કોરિડોર બનાવવા ઉપયોગ થયો છે, પણ હાલે સમગ્ર ભુજ હાટ ખંડિયેર જેવી દશામાં છે। ભુજ હાટમાં લગભગ 50થી વધુ સ્ટોલ છે અને અન્ય અનેક સુવિધાઓ છે, પણ હાલે મૃતપ્રાય છે। સરકારની નેમ હતી કે કારીગરોને ભુજ હાટના માધ્યમથી સીધી રોજીરોટી મળે અને તેમણે બનાવેલ વસ્તુઓનું સીધું માર્કેટિંગ થાય તો કારીગરોને સારા ભાવ મળે, પણ ભુજ હાટ સરકારના આ હેતુને ચરિતાર્થ કરી શક્યું નથી તથા પ્રચાર વગેરેના અભાવે કારીગરોને પણ આ સંકુલનું આકર્ષણ ઓછું થતું જાય છે। કચ્છ કલેક્ટર શ્રી સમગ્ર બાબતે ખાસ રસ દાખવી હજારો કારીગરોને બજાર આપવાના આ ભુજ હાટના હેતુને સાર્થક કરવા કામગીરી કરે તો ઉપયોગી બનશે અને 4,70,00,000ની ગ્રાન્ટ માર્ચ મહિનામાં કચ્છમાંથી પાછી ન જાય તે સંબંધિત વિભાગોએ ખાસ વિચારવું જોઈએ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 26 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।